1100 રૂપિયા, 1500 રૂપિયા, 1600 રૂપિયા, 1700 રૂપિયા। સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ખેડૂતો અને સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે। ભારે વરસાદના કારણે હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી અને તલોદના ખેતરોમાં પાણી ભરાઈ જતા શાકભાજીનો ઊભો પાક ખોવાઈ ગયો છે। ખાસ કરીને દૂધી, ભીંડા, ચોળી અને ગવાર જેવા વેલાવાળા શાકભાજીમાં જીવાત પડી જતા ઉત્પાદન ઠપ થઈ ગયું છે। સ્થાનિક આવક ઘટતા હવે નાસિક, પુણે અને દક્ષિણ ભારતના રાજ્યોમાંથી શાકભાજી મંગાવવી પડી રહી છે। ટ્રાન્સપોર્ટ ખર્ચ ઉમેરાતા માર્કેટમાં ભાવ આસમાને પહોંચ્યા છે। દૂધી ₹40, ભીંડા ₹50 તો ટામેટા અને કેપ્સિકમ ₹100 પ્રતિ કિલોના પાર વેચાઈ રહ્યો છે। હાલમાં વરસાદના કારણે ખેતીની અંદર પાણી બી ભરાઈ જાય છે અને દવા છાંટીએ છીએ સતત ધોવાઈ જાય છે, બરાબર। અને હાલમાં જે પહેલાં ઉત્પાદન મળતું હતું એટલું ઉત્પાદન મળતું નથી। હાલમાં ઉત્પાદન બહુ ઓછું છે પણ થોડા ભાવ બી સારા છે, સરવાળે ખેડૂતોને જીરો જ રહે છે। શાકભાજીના તોતિંગ ભાવ વધારાથી મધ્યમ વર્ગના રસોડાનું બજેટ ખોરાઈ ગયું છે। હવે લોકો લીલા શાકભાજીના બદલે કઠોળનો આશરો લઈ રહ્યા છે। વેપારીઓના મતે નવી આવક શરૂ ન થાય ત્યાં સુધી ભાવમાં રાહત મળવાની શક્યતા ઓછી છે। આજે વધુ વરસાદ પડવાથી શાકભાજીની આવક બિલકુલ ઓછી થઈ ગઈ છે અને ખેડૂતોના ખેતરમાં જે પાણી ભરાઈ ગયા છે એની જે બધું શાકભાજી કોવાઈ ગયું છે બધું। અને જે શાકભાજી આજે 100% આવતી હતી એની જગ્યાએ માર્કેટની અંદર 20% શાકભાજી આવે છે। અત્યારે અમારે બહારના રાજ્યમાંથી શાકભાજી મંગાવીને અહીંયા પૂરી પાડવી પડે છે, જે એના કારણે માર્કેટમાં તેજી જોવા મળી છે। આજે 100-120 રૂપિયા કિલોથી નીચી કોઈ શાકભાજી છે નહીં। બહુ ગંભીર પરિસ્થિતિ છે અને આવું 1-1.5 મહિના સુધી આવું ચાલશે।